નમસ્કાર મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. ફોરેસ્ટ ગાર્ડ ભરતી માટેના વિડીયો સિરીઝનો આ ભાગમાં આપણે વનસ્પતિ જગતના પ્રશ્નો લઈને આવ્યા છીએ. ખૂબ જ અગત્યના પ્રશ્નો છે અને પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તો આ વિડીયો અંત સુધી જોઈ લેવો. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, તમારા પ્રશ્નો કમેન્ટમાં જણાવી શકો છો. જો અમારી ચેનલ એક્ઝામ સાથી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન દબાવો, જેથી કરીને અમારા નવા આવનારા વિડીયોની જાણ તમને તરત જ મોબાઈલમાં નોટિફિકેશનથી મળી શકે. ટૂંક સમયમાં આપણે પર્યાવરણ અને ઔષધિઓ વિશેના વિડીયો પણ મૂકવાના છીએ. તો હવે શરૂ કરીએ વનસ્પતિ જગતના પ્રશ્નો. सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को। પહેલો પ્રશ્ન, ભારતમાં રબરનું વૃક્ષ કયા દેશમાંથી આયાત થયેલ છે? જવાબ આવશે અમેરિકા. બીજો પ્રશ્ન, ભારતમાં કાજુનું વૃક્ષ કયા દેશમાંથી આયાત થયેલ છે? જવાબ આવશે અમેરિકા. ત્રીજો પ્રશ્ન, તમાકુના છોડમાં કયું હાનિકારક તત્વ હોય છે? જવાબ આવશે નિકોટીન. ચોથો પ્રશ્ન, કૌચાના છોડમાં કયું ઝેરી દ્રવ્ય હોય છે? જવાબ આવશે સ્ટ્રિક્નિન. પાંચમો પ્રશ્ન, દુનિયામાં સૌથી ઊંચું વૃક્ષ ક્યાં છે? જવાબ આવશે રોડ ફેલર ફોરેસ્ટ, કેલિફોર્નિયામાં. છઠ્ઠો પ્રશ્ન, દુનિયામાં સૌથી ઊંચા વૃક્ષનું નામ શું છે? જવાબ આવશે સ્ટ્રેટોસ્ફિયર જાયન્ટ. સાતમો પ્રશ્ન, દુનિયાના ઊંચામાં ઊંચા વૃક્ષની ઊંચાઈ કેટલી છે? જવાબ આવશે 112.32 મીટર. આઠમો પ્રશ્ન, પૃથ્વી પરની સૌથી મોટી જીવંત વનસ્પતિ વસ્તુ કઈ છે? જવાબ આવશે શેરમેન જાયન્ટ સેક્વા ટ્રી. નવમો પ્રશ્ન, પૃથ્વી પરના સૌથી મોટા વૃક્ષનું અંદાજિત વજન કેટલું છે? જવાબ આવશે 2000 ટન. 10મો પ્રશ્ન, પૃથ્વી પરનું સૌથી મોટું ફૂલ કયું છે? જવાબ આવશે રાફલેશિયા. 11મો પ્રશ્ન, પૃથ્વી પરનું સૌથી સુગંધિત પુષ્પ કયું છે? જવાબ આવશે રાફલેશિયા. 12મો પ્રશ્ન, સૌથી મોટું વનસ્પતિનું બીજ કયું છે? જવાબ આવશે કોકોડીમેર પામ. 13મો પ્રશ્ન, પૃથ્વી પર સૌથી વધારે જંગલ વિસ્તાર ધરાવતો દેશ કયો છે? જવાબ આવશે રશિયા. 14મો પ્રશ્ન, પૃથ્વી પર કેટલા વિસ્તારમાં જંગલો આવેલા છે? જવાબ આવશે 29.6% વિસ્તારમાં. 15મો પ્રશ્ન, માનવ કયા સમુદાયનું પ્રાણી છે? જવાબ આવશે મેરુદંડી સમુદાય, સસ્તન વર્ગનું પ્રાણી છે. 16મો પ્રશ્ન, પક્ષીઓમાં કયા અવયવનું પાંખમાં રૂપાંતર થયેલ છે? જવાબ આવશે આગળના પગ. 17મો પ્રશ્ન, ઉડી શકે તેવું સૌથી વજનદાર પક્ષી કયું છે? જવાબ આવશે ગ્રેટ બસ્ટાર્ડ કે કોરી બસ્ટાર્ડ. 18મો પ્રશ્ન, સૌથી વધારે ઝડપથી દોડી શકતું પક્ષી કયું છે? જવાબ આવશે શાહમૃગ. 19મો પ્રશ્ન, સૌથી વધુ ઊંચાઈએ ઉડતા પક્ષીનું નામ શું છે? જવાબ આવશે ગ્રીફોન વલ્ચર. 20મો પ્રશ્ન, સૌથી મોટામાં મોટું ઈંડું કયા પક્ષીનું હોય છે? જવાબ આવશે શાહમૃગ. 21મો પ્રશ્ન, પેંગ્વિન પક્ષી કેટલા પ્રકારના જોવા મળે છે? જવાબ આવશે 17 પ્રકારના. 22મો પ્રશ્ન, ગુજરાતમાં ઝડપથી લુપ્ત થઈ રહેલ પક્ષી કયું છે? જવાબ આવશે ગીધ. 23મો પ્રશ્ન, ચામાચીડિયું કયા વર્ગનું પ્રાણી છે? જવાબ આવશે સસ્તન વર્ગનું. 24મો પ્રશ્ન, સૌથી મોટી ચામાચીડિયાની વસાહત ક્યાં છે? જવાબ આવશે બ્રેકન કેવ, ટેક્સાસ. 25મો પ્રશ્ન, પૃથ્વી પર લાંબામાં લાંબુ કીટક કયું છે? જવાબ આવશે સ્ટીક ઇન્સેક્ટ.
26મો પ્રશ્ન, કયા કીટકે બનાવેલો ખોરાક માણસ તેના ખોરાકમાં લે છે? જવાબ આવશે મધમાખી. 27મો પ્રશ્ન, મધનો વધુમાં વધુ ઉત્પાદન કરતો દેશ કયો છે? જવાબ છે ચીન દેશ. 28મો પ્રશ્ન, સૌથી લાંબામાં લાંબો સાપ કયો છે? જવાબ આવશે એનાકોન્ડા. 29મો પ્રશ્ન, સૌથી મોટો બિનઝેરી સાપ કયો? જવાબ આવશે રેટિક્યુલેટ પાયથન એટલે કે જાળીદાર અજગર. 30મો પ્રશ્ન, પૃથ્વી પર ઝેરી દેડકા કયા દેશમાં અસ્તિત્વ ધરાવે છે? જવાબ આવશે પશ્ચિમ કોલંબિયા. 31મો પ્રશ્ન, પૃથ્વી પરનો સૌથી મોટામાં મોટો દેડકો કયો છે? જવાબ આવશે ગોલિયાત. 32મો પ્રશ્ન, બર્ડ ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? જવાબ આવશે H5N1. 33મો પ્રશ્ન, રેશમના કીડા કયા વૃક્ષના પાન ખાય છે? જવાબ આવશે શેતુર. 34મો પ્રશ્ન, વિશ્વના મોટામાં મોટા વજનદાર શરીરવાળા કૂતરાનું નામ શું છે? જવાબ આવશે આઇકેમાઝોર્બા. 35મો પ્રશ્ન, કૂતરાની દોડવાની સરેરાશ ઝડપ કેટલી હોય છે? જવાબ આવશે 55 કિલોમીટર પ્રતિ કલાક. 36મો પ્રશ્ન, પૃથ્વી પર નોંધાયેલા મોટા મોટા ડાયનાસોર કઈ પ્રજાતિના હતા? જવાબ આવશે સિસ્મોસરસ. 37મો પ્રશ્ન, પૃથ્વી પર મોટામાં મોટી કેટલી લંબાઈના ડાયનાસોર અસ્તિત્વમાં હતા? જવાબ આવશે 45 મીટર. 38મો પ્રશ્ન, પૃથ્વી પર મોટામાં મોટા કેટલા વજનના ડાયનાસોર અસ્તિત્વમાં હતા? જવાબ આવશે 99.8 ટનના. 39મો પ્રશ્ન, પૃથ્વી પરના મોટા ભાગના ડાયનાસોર કયો ખોરાક લેતા હતા? જવાબ આવશે શાકાહારી. 40મો પ્રશ્ન, ડાયનાસોર કયા વર્ગનું પ્રાણી ગણી શકાય? જવાબ આવશે સરીસૃપ. 41મો પ્રશ્ન, છેલ્લા 10 વર્ષમાં વધુમાં વધુ જંગલ વિસ્તાર કયા દેશમાં ઘટેલ છે? જવાબ આવશે બ્રાઝિલ. 42મો પ્રશ્ન, પૃથ્વી પર કયો દેશ વધુમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં છોડે છે? જવાબ આવશે અમેરિકા. 43મો પ્રશ્ન, પૃથ્વી પર કયા દેશવાસીઓ વધુમાં વધુ પાણીનો ઉપયોગ કરે છે? જવાબ આવશે અમેરિકા. 44મો પ્રશ્ન, પૃથ્વી પર કયા દેશવાસીઓ ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરે છે? જવાબ આવશે ચીન. 45મો પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગથી કયા વિસ્તારમાં વધુ નુકસાનની શક્યતા છે? જવાબ આવશે સપાટ દરિયા કિનારો. 46મો પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી કરવાનો સહેલો ઉપાય કયો છે? જવાબ આવશે વૃક્ષ વાવેતર. 47મો પ્રશ્ન, ગ્રીન હાઉસ ઇફેક્ટથી ભારતના કયા રાજ્યમાં વધુમાં વધુ અસર થાય છે? જવાબ આવશે કર્ણાટક. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.